ડીસા ખાતે રામદેવ મંદિર તેમજ રામજી મંદિર ખાતે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અયોધ્યામાં રામલલ્લા નવીન મંદિરમાં આગામી જાન્યુઆરી મહિનામાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય ભારતના હિન્દુ ધર્મ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં રામદેવ મંદિર ખાતે પણ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અક્ષત કળશ યાત્રા સાથે આવેલા મંડળના સ્વયંસેવકોનું પણ સમગ્ર તાલુકાની ધર્મપ્રેમી જનતાએ ઢોલ નગારા સાથે સામૈયું કર્યા બાદ ડીસા રામદેવ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી। ગૌ માતાના સ્ટેચ્યુથી યાત્રાને વધાવ્યા બાદ આ યાત્રા રામજી મંદિર પહોંચતા સ્વાગત માટે આગેવાનો, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કિશોરભાઈ માળી વર્ષોથી હિન્દુ સમાજ જે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ રામ મંદિર પૂર્ણ થવા આવી રહ્યું છે અને એનું નિમંત્રણ ડીસા નગર સુધી પહોંચ્યું છે અને ડીસા નગરથી એ દરેક વસ્તી સહ અને દરેક ઘર સુધી આમંત્રણ નિમંત્રણ પહોંચવાનું છે। એ આજનો આ કાર્યક્રમ રહ્યો છે। એ દરેક વસ્તી સહ કાર્યકર્તાઓ ભેગા થયા છે અને અહીંથી દરેક કળશ યાત્રા દરેક વસ્તી સહ પહોંચશે અને દરેક પરિવારને હિન્દુ પરિવારોને આવરી લઈ અને દરેક ઘર સુધી આ નિમંત્રણ પહોંચશે પ્રભુ શ્રી રામનું। અને 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામનું ભવ્ય વિરાટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। એ સંદર્ભ આ કાર્યક્રમ આજે ડીસા નગરમાં રામજી મંદિર ખાતે યોજાયો। ડીસા ખાતે રામજી મંદિરમાં કળશ યાત્રાના સ્વાગત બાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું।